હાલો મિત્રો, આ વિડીયોમાં તમારું સ્વાગત છે। આ વિડીયોમાં હું વાડિયા આવ્યો છું। પહેલાં આપણે શામા પાસે આંટો મારી આવ્યો, લગભગ તો 12 જ હશે। હાલો 12 જ છે, 12 જ છે અહીંયા શ્યામા। હવે આપણે ક્યાંક ઓલી બાજુ જાય। આ માંડવી મોટી મોટી થઈ ગઈ છે, પણ દાણા પાક્યા નથી। દાણા પાક્યા એટલે હરખા થયા નથી। એકાદ ઉપાડીને જોવામાં હું હા ઉપાડી હાલો ને। આવા એ તો નથી, હજી વાર છે ને। આવા ખાવાની તો મજા જ આવે। આવા ફોતરા કંઈ કાઢવાનું જ નહીં, એમને મોઢા મૂકી દેવાનું। એમાંથી એટલા દાણા નીકળ્યા। આ માંડવીનું જે છે એ આપણે બેને અડધા અડધા ભાગમાં ખવડાવી દેવું, બે ગાયોને। આપણે આવી રીતે કંઈક ભાગ કર્યું છે। પહેલાં આપણે આ દઈ દઈએ અહીંયા। હાલો તો આપણે આ ગાયને દઈ દીધું, આ દઈ દે બીજી ગાયને। ધોઈ નાખીએ। ચાલો નળ ચાલુ કરીએ। તો દાણા સારી રીતે ધોઈ ગયા, લઈ લઈશું। ધોઈને ખાવા જોઈએ મિત્રો। આપણે ધોઈ લીધા। આવું ખાવા જેવા તો નથી, પણ આ મને બહુ ભાવે। પોતરા બોતરા કંઈ કાઢવાના જ ન હોય, એમને ખાઈ જવાના। પછી આપણે દાણા લઈ લીધા, હવે બે ચાર ખાતું જવાનું। આગળ કેમ જાય તો પપ્પા અહીંયા દવા છાંટે છે માંડવીમાં। આપણે પેલા હા જઈ આવ્યું એ બાજુ। પેલા આ બાજુ માંડવી જઈ આવ્યા। માંડવી ખાધી પેલા માંડવી જોવાય ને, આ માંડવી આવી જ છે। અહીંયા દવા લગભગ છટાઈ ગઈ છે। દાડો રોપ તો વાવી દીધો, કોબીન રોપ હતો ને વાવી દીધો હે। રોપ આવ્યો ને તેથી તો હું ન આવી શક્યો। આવું તું પણ આવી ન શક્યો। એમાં કેવું છે, સ્કૂલે રજા ન હોય અને પડાય નહીં એટલે ન આવી શક્યો। અને પછી તુવેર વાવી છે। આ તો માંડવીની વચમાં વાવી છે। હું તમને તુવેર પાસે લઈ જાઉં। આમ આગળ છે, આ કોબી પૂરી થાય ને પછી કોબી પૂછવા જ આવી છે। થોડુંક બે ક્યારા કોબી પૂરી થઈ ગઈ। અહીંયા આપણે માંડવીમાં પહોંચી ગયા। માંડવી અને આમાં વચ્ચે તુવેર વાવી જોવા આવી રીતે જોવા નાની નાની ઉગી ગઈ છે। જોવા અહીંયા વાવી છે, પછી ઓલી બાજુમાં વાવી છે વચ્ચે, એટલે કે છેલ્લી કટકીમાં, અને આટલા લાંબામાં એટલામાં વાવી। બાકી આ તો કોબી છે, આમાં તુવેર નથી। આ ખાલી માંડવી ને ઓલી બાજુ ખાલી માંડવી।
અને તુવેર વાવી તેથી ન આવી વાવી ને ત્યારે તો કેવું થયું આમ ભેગું જ ન થયું રજા હતી પણ આવ્યો નહીં મને ખબર નહીં કે તુવેર વાવવાની છે રેડી મને ખબર નહીં તુવેર વાવવાની છે અને હું તો રવિવાર હતો તેથી જ વાવી હતી લગભગ તો એટલે હું તો અહીંયા રમતો હતો હું વાડીએ ન ગયો એટલે પછી કંઈ ખબર જ ન પડી ભાઈ રાતે ખબર પડી કે તુવેર વાવી આવી જા એવું થયું એટલે ન આવી શકો તુવેરમાં ન આવી શકો કોબીમાં ખાલી એક માંડવીને વાવેતરમાં આવી શકો પપ્પા દવા છાંટે ત્યાં જાય મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા છીએ પપ્પા દવા છાંટે ત્યાં આપણે આમાં અંદર જવું નથી કારણ કે આ દવા હોય એટલે ન જવાય ને અંદર દવા હોય એટલે ન જવાય ભાઈ પગમાં અડી જાય ને પછી પગમાંથી હાથ અડે ને એમ કરતા હવે અડી જાય ક્યાંક ને આંખમાં ને ક્યાંક તો ભાઈ ધંધો લાગી આપણે ઓલી બાજુ ક્યાંક જઈ બીજું હું તો અચ્છા રામણાભાઈ ઊંચા થયા પપૈયામાં નાના નાના પપૈયા આવી ગયા છે અહીંયા પણ નાના નાના આવી ગયા છે મારા કરતાં ઊંચું છે તો ભાઈ એક મારા કરતાં નાના નથી પપૈયા આ એક લગભગ છે એવો નાનું લગભગ તો છે ના ના એ મારા કરતાં મોટું જ છે એકે મારા કરતાં નાના છે જ નહીં એક પપૈયું તો મારા કરતાં નાનું હોવું જોઈએ ને એકે નથી છે કેળ દીનો કેળ અહીંયા છે વહી જાય અહીંયા છે ધાણાભાજી અને આ છે ડ્રેગન ફ્રૂટ જુઓ કેવડું મોટું થયું એક જ પાછું બહુ મોટું થયું અહીંયા સુધીનું થયું કુલ કેટલા આવ્યા તો આપણે જોવું પડે જો પેલું આ બીજું આ ત્રીજું આ ચોથું આ પાંચમું આ ને છઠ્ઠું ને સાતમું હાથ છે એમાંથી સૌથી મોટું છે આ ના ના લગભગ ઈ જ છે હા ઈ જ છે અહીંયા 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 એવું 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 અહીંયા સુધીનું તો છે જ અહીંયા સુધીનું એટલે કે બહુ ઊંચું મારા કરતાં ફૂટ તો આખા થાંભલા જેવડું થઈ ગયું જો આ થાંભલો છે આ જો ઉપર ટાયર રાખવાનું હોય ને ટાયર રાખ્યું ને જો ઉપર સુધી પહોંચી ગયું હોય તો હવે આપણે શું કરશું રોજ ઉપર એકવાર જઈ આવીએ શું કેવું આપણે જઈ આવીએ આમ તો ચડવું તો છે ધ્યાન રાખવું પડે થોડું એટલું પાણી છે એટલું હોય જેટલું હોય નાવા જેવું નથી એ વાંધો નાવા જેવું હોય તો નાઈ લીધું અહીંયાથી આખું સીન દેખાય ખેતર આ પાછો ઢાળ આવી જાય આ બધા આપણા ઓયડા દેખાય કૂવો દેખાય માંડવી દેખાય કોબી દેખાય આ દેખાય બધું દેખાય અહીંયાથી અને આ હોજ 10.5 ફૂટ ઊંચો ને 40 ફૂટની ગોળાઈ એવું લગભગ 40 ફૂટ હા 40 અને સાફાઈ કર્યો તો હવે ઉતરી જાય આવો બધો રિસ્ક ન લેવાય ધીરે ધીરે ઉતરવાનું હા એમ તો બીક લાગે ઉતરવામાં બીક લાગે છે બીવું પડે આમ તો બેડા હોય તો ખબર પડે તો હમણાં અઠવાડિયે 2 અઠવાડિયે આવતો હોય અને આટા બાટા મારો અહીંયા વિડીયો બનાવો અને કંઈક વળી નાસ્તો લઈ આવું તો નાસ્તો કરું કંઈક એટલે કે જેટલો ટાઈમ અહીંયા હોય એટલો ટાઈમ નાસ્તો ન કરવો ઘડીક આ ટાઈમ આવે ભૂખ લાગે એટલું ખાઈ લેવાનું તમે ઓલો વિડીયો તો જોયો જ હશે ગામના છોટો કલાકાર જોઈ લેજો જોવા જેવું છે એમ કોની જ છે એમાં નકરું એમાં ક્રિકેટ રમીએ ને એવું બધું છે ક્રિકેટ રમીએ ને એવું હવે બીજું એક મૂકીશ લગભગ મિત્રો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ તમને જે વાગ્યું હતું એ પણ બતાવી દીધું બધું થઈ ગયું તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોડાયેલા રહેજો લાઈક શેર કરજો બાય બાય